સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠે મંગળવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારે 2029 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે 3 લાખ કરોડ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વૈષ્ણોદેવી મંદિરે દર્શન કર્યા અને કહ્યું, વૈષ્ણોદેવી માતાએ મને બોલાવ્યો છે, તેનાથી વિશેષ શું હોઈ શકે? તેઓ તાજેતરમાં જ શરૂ થયેલી વંદે ભારત ટ્રેન મારફતે પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું, રોહિંગ્યા સ્થાનિકોની નોકરી છીનવી રહ્યા છે. તેઓ આપણી સુરક્ષા માટે જોખમી છે. ઓળખપત્રો પતાવી રહ્યા છે. સિસ્ટમમાં તેમને કોણ મદદ કરી રહ્યું છે? દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7,121 પહોંચી ગઈ છે. ગત 24 કલાકમાં 300 થી વધુ કેસ મળ્યા છે. 2,223 કેસ સાથે કેરળ પ્રથમ રાજ્ય છે, જ્યારે 1,223 કેસ સાથે ગુજરાત બીજા સ્થાને છે. ભારતીય રેલવે વિભાગે રિઝર્વેશન ચાર્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે, જે મુજબ હવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા જ ચાર્ટ તૈયાર થશે. અગાઉ 4 કલાક પહેલા ચાર્ટ બનતો હતો. અમેરિકાની FBI પાકિસ્તાની નાગરિક મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. તે ઇસ્લામિક સ્ટેટનો સમર્થક છે અને બ્રુકલિનમાં યહૂદીઓની સામૂહિક હત્યાનું કાવતરું ઘડવાનો તેના પર આરોપ છે. મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર નજીક બુલડોઝર કાર્યવાહી દ્વારા 7 મિલકતો તોડી પાડવામાં આવી હતી. વધુ 28 મિલકતોને તોડી પાડવામાં આવશે. ટેલિકોમ કંપની એરટેલે ઓનલાઈન છેતરપિંડીના વધતા કેસને ધ્યાનમાં રાખીને અપગ્રેડ સિસ્ટમ દ્વારા માત્ર 25 દિવસમાં જ કર્ણાટકમાં 1,80,000 જેટલી લિંક બ્લોક કરી દીધી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ ડોગ ફાઇટ દરમિયાન તોડી પાડેલી પાકિસ્તાની ફાઇટર જેટના નક્કર પુરાવા સાથે વિગતો જાહેર કરે તેવી શક્યતા. એક અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂરમાં હારનો સામનો કરી રહેલા પાકિસ્તાની આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીર અહેમદ શાહને 14 જૂને US આર્મી ડેની ઉજવણીમાં અમેરિકાએ આમંત્રણ આપ્યું છે.